મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હળવદથી। હળવદ તાલુકાના ટીકર ગામે ખેડૂતોનો અનોખો વિરોધ, રામધૂન સાથે તાનાશાહી સામે હલ્લાબોલ। રામધૂનથી વિરોધ, ટીકરના ખેડૂતોનો અનોખો સંદેશ, ખેતરો બચાવો, તાનાશાહી બંધ કરો। નાલું ઊંચું બનાવવાનો આક્ષેપ, ખેતરોમાં પાણી ભરાવવાની ભીતિથી ખેડૂતોમાં રોષ। ટીકર કુડા રોડ પરના નાળા કામમાં ગેરરીતિના આક્ષેપ, ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા। કામ પૂર્ણ થાય તે પહેલા જ નાળામાં તિરાડો, ભ્રષ્ટાચારના આક્ષેપોથી ગરમાયો માહોલ। હમારી માંગે પૂરી કરો, તાનાશાહી બંધ કરોના નારા સાથે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન। ખેડૂતોની ચેતવણી, યોગ્ય સુધારા નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે। મારું નામ વિજયભાઈ અરવડિયા, મારું ગામ ટીકર। અમે આજે ટીકર કુડાવાળા રોડનું કામ હાલે છે, મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલું કામ છે। આ હવે આ અત્યારે અહીંયા કેનાલનું નાલું એક મૂક્યું છે। અહીંયા 2000 વીઘા જમીનમાં એ નાલું ઊંચું મૂકવાથી 2000 વીઘા જમીનમાં પાણીનું ભરત થાય એવું છે। એટલે અમારી આ ચોમાસાની નીપજ હાવ ફેલ જાય એવું છે બધાય ખેડૂતોની। અને આ પાણીનો ધક્કો ઠેઠ મિયાણી ગામ સુધી લાગશે તો ગામમાંય પાણી ભરાવાની ભેતી રહેશે। તો તાત્કાલિક આ નાલું નીચું ઉતારી અને પાણીનો નિકાલ થાય એવું તાત્કાલિક કરાવરાવે એવી અમારી માંગણી છે। નાલામાં આપ જોઈ શકો છો અત્યારથી તિરાડો પડી ગઈ છે। એટલે આ તો શું વધારાનો એમને ખાલી આ નડતરરૂપ કરવા નાલું કરેલું છે। અહીંયા ખાલી ભૂંગરા નાખી દે તો હાલે એવું છે, પણ આ તો જેમ ઊંચું કામ લઈ જાય, ઊંચું ટેન્ડર લઈ જાય એમ ઊંચા પૈસા થાય। બાકી અમને પાણીનો નિકાલ કરી દે, અમારે આવું નાલું જરૂરી નથી। પાણીનો નિકાલ અમે કઈ એવી રીતે કરી દે, નહીં તો આવનારા સમયમાં અમે આંદોલન કરશું। મિયાણીમાં રહું છું ને આ બાજુ મારી જમીન ધરાવે છે ને એમાં મેં દાડમનું વાવેતર કરેલું છે 12 વીઘાનું। પડખે બીજી જમીન છે મારી છે પોતાની ને આ દાડમવાળી ઉધડ રાખું છું। હવે એમાં 2 વર્ષના છોડવા થયા, માન કરીને ઉછેર કર્યો ને ઓછામાં ઓછો 10-15 લાખનો ખર્ચો કરી ગયો। હવે આ નાલું બની ગયું અહીંયા। હવે અમારે પાણીનું નિકાલ ક્યાં? અમારે નિકાલ જ નથી પાણીનું ક્યાંય એકી જગ્યાએ। હવે એ સિવાયનું આ નાલું અધર કર્યું છે। અમારે વિજયભાઈએ કીધું કે નાલું નીચું કરો, નકા રોડ બંધ કરી દેવામાં આવશે। એ સિવાયની એક બીજી માંગ છે કે આ નાલું નીચું કરવામાં નહીં આવે તો વિજયભાઈએ કીધું એમ હડતાલ કરવામાં આવશે। નાલું ઊંચું છે તેનાથી તમને શું નુકસાન છે, કેટલું નુકસાન? અમારે આ બાજુની બધી જમીન રહીને ડૂબમાં છે ને પાછળ અમારે તળાવ છે, તળાવ આખું ભરી જાય તો અમારે પાણીનો નિકાલ ક્યાં કરવાનો? ઓલી બાજુ નાલું બંધ કરી નાખ્યું છે અને આ નાલું વધાર કરી નાખ્યું છે ને આ નાલું એવું બનાવ્યું હજી કે હજી પાણી નીકળશે એની ગેરંટી શું? હજી કોઈ ગેરંટી ના આવી ને પાણી નહીં નીકળે તો અમારા બગીચાની જવાબદારી કોણ લે છે? અમારે દવા પીવાનો વારો આવશે ને એની જવાબદારી સરકારની રહેશે। અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।